ભગવાને કહ્યું છે કે માણસ સવારમાં વહેલો ઉઠે અને વહેલો સૂઈ જાય, એના ઘરમાં સંપત્તિ રહે. બાકી અડધી રાત સુધી નિશાચરની જેમ રખેડા કરે અને પછી બપોરે 12 વાગે ઉઠે, એના ઘરમાં સંપત્તિ જાજો સમય ટકે નહીં. વાલા ભક્તો, તમારા ઘરમાં સંપત્તિ જો તમારે ટકાવી હોય, તમારા ઘરની અંદર તમારે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બનાવવું હોય, તો શાસ્ત્રો એમ કહે છે, વેદ આજ્ઞા કરે છે કે સૂર્ય ઉદય થાય એની પહેલા માણસે ઘરમાં જાગી જવું જોઈએ. વહેલો માણસ સૂઈ જાય અને વહેલો ઉઠી જાય. તમે 2-5 દિવસ વહેલા ઉઠી જુઓ. સવારમાં ઘણા તો એવા છે જેને કોઈ દી સૂર્ય ઉગ્યો હોય છે ને એ જોયો જ નહીં હોય. હા, જોયો જ નહીં હોય. સવારનું પ્રભાત તો કોઈ માંડ જોયું હોય તો, કેમ કે સવાર થાય એમ જ વધારે ઓલું ગોદડું તાણ કરે. ઘડીક હું તો રેને ભાઈ, તારું શું બગડી જવાનું છે. પણ ક્યારેક અમુક વસ્તુ છોડી દેવામાં મજા છે, અમુક વસ્તુને પકડી રાખવામાં મજા છે. ક્યારેક કોકનું કયું કરો તો તમારું સારું થાય, પણ અમુકને તો ઊંધું જ હાલવું હોય. એક પતિ પત્ની હતા બાર ગામના. તો પતિ પત્ની હતા, એમાં પતિ જે કાંઈ કહે ને એનું ઊંધું જ પત્ની કરે. તે બરાબર એના બાપુજીનું શ્રાદ્ધ આવ્યું ને એટલે પતિએ કીધું કે સાંભળ, કાલ આપણા બાપુજીનું શ્રાદ્ધ છે અને મારે 11 બ્રાહ્મણો જમાડવા છે. શ્રાદ્ધ મારા ઘરમાં નહીં થાય. ઘસી ના પાડી દીધું, નહીં થાય શ્રાદ્ધ. શ્રાદ્ધનો દિવસ આવ્યો, આવડો કરગરે, નહીં થાય, ના પાડીને એટલે નહીં થાય. કાંઈ વાંધો નહીં. 1 વર્ષ આમનામ ગયું, બીજું વર્ષ આવ્યું એટલે આગલે દી આણે કીધું, સાંભળ, કાલ બાપુજીનું શ્રાદ્ધ છે પણ મારે શ્રાદ્ધ કરવાનું થતું નથી. તે પત્ની કે તમને કાંઈ બુદ્ધિ છે? આપણા બાપુજીનું શ્રાદ્ધ આપણે નહીં કરી કોણ કરશે કે ઊંધી હાલી. એટલે આ શ્રાદ્ધની હા પડી ગઈ. આવડો ના પડે, ના મારે નથી કરવું, નહીં શ્રાદ્ધ તો થશે જ. હા પડાવી. પછી આણે કીધું, જો તું આ બહુ જીદ કરશો તો હું શ્રાદ્ધ કરવા હા પાડું છું, પણ હું એક જ બ્રાહ્મણ જમાડીશ, 11 નહીં જમાડું. આપણે એક બ્રાહ્મણ જમાડી કેવું લાગે? આપણે 11 જ જમાડવાના છે. 11 બ્રાહ્મણને જમાડવાની વાત નક્કી કરી. આણે કીધું, જો તું કહે છો એટલે 11 ને હા પાડું છું, પણ હું બધાય બ્રાહ્મણને 1 રૂપિયાથી વધારે દક્ષિણા નહીં આપું કોઈને. તે પત્ની કહે છે, તમને જરાય મીઠું છે? 1 રૂપિયા દક્ષિણા દેવાય? આપણી આબરૂ હું? આપણે બધાયને બાપુજીના શ્રાદ્ધમાં 101 દક્ષિણા દેવાની છે. આને દેવી હતી 101 જ, પણ આને ખબર પડી ગઈ કે આ ઊંધી ચાલે છે. પણ થયું એવું, બરાબર શ્રાદ્ધ થયું, પિંડદાન થયું, બધું થયું. પછી આનાથી બોલાયું કે મારે આ પિંડદાન ગંગાજીમાં પધરાવા છે. ઓલે કીધું, ગંગાજીમાં નહીં, આ પિંડદાન ઉકળે જ જાય. એને પિંડદાન ન પધરાવી દીધા, ઉકળે જ ન ખાવા. હવે આને કીધું, હવે કરવું હું? આ ક્યારેક ભૂલ થઈ જાય, અવળું થઈ જાય છે. એમાં થોડા દિવસ પહેલા સમાચાર મળ્યા કે ગામમાંથી એક સંઘ ગંગાજીમાં નાવા જાય છે. હવે આને ઈચ્છા થઈ કે મારે ગંગાજીમાં નાવા જવું છે, પણ જો એમ કહીશ ઘરમાં કે મારે ગંગામાં નાવા જવું છે તો એમ કહેશે કે આપણે જવાનું થતું નથી. એટલે આણે આવીને યુક્તિ કરીને કીધું કે સાંભળ, ગામમાં બધા ઓલા ગંગાજીમાં જાય છે, આપણે જવાનું થતું નથી, ન્યા છે કોણ જાય? તો આને જ લાઈટ થઈ, લે ગંગાજીમાં જાય છે, અરે બધા જતા આપણે હારે જવું જ છે. ઉપાડ્યો આને હોતા હારે, હાલ બધા ગંગાજીમાં ગયા. એમાં નાતા હતા બધા. એમાં આણે કીધું, સાંભળ, સાંકળ પકડી રાખજે નકર વહી જાય છે. આણે હાકલ નથી પકડવી, લઈ ગઈ. હાકળ મૂકી દીધી તો તણાણી. આણે કીધું, હે ગંગા મૈયા, તમે જ્યાં જાવ ત્યાં લઈ જાજો ભેગા. ત્યાં બરાબર આંખ ખોલી, ત્યાં એમાં એક ભેંસ હતી. એ ભેંસનું પૂંછડું પકડીને આ તરતી હતી. લે આ તો પાછી આવશે ક્યાં? ત્યાં કીધું, એ સાંભળ, પૂંછડું મુક્તિને નકર વહી જાય છે. આણે કીધું, પૂંછડું મુક્તિ નહીં નકર તણાઈ જાય. અને આનો તો સ્વભાવ જ હતો અવળું હાલવાનું. એમ આ દુનિયામાં ઘણા લોકોનો સ્વભાવ હોય, તમે જેવું કહો ને એનાથી અવળો જ હાલે માણસ.
એકવાર એક ભાઈ એક જગ્યાએ મહેમાન થઈને ગયા અને ઘરના લોકોએ જમવા બેહાડ્યા, બહુ બધો એને આગ્રહ કર્યો, શ્રીખંડ ખવડાવ્યો અને એને કેરીનો રસ ખવડાવ્યો અને બરફી ખવડાવી ને ભજીયા ખવડાવ્યા ને પાતરા ખવડાવ્યા ને બધું ખવડાવ્યા કર્યા. તમારે ખાલી માનસી જ જમવાનું છો, ભલે મોઢામાં પાણી આવે વાંધો નહીં, આવવા દો. આ તો 56 ભોગ જેવું છે સ્વામીજી. 56 ભોગ સામે પડ્યો હોય, ખાલી જોવાનો. ભગવાન કહેતા છે કે આ હાળો ખાલી ધરે છે પણ ખવડાવતા નથી મને. એમાં ઘણી વસ્તુ આપણને 56 ભોગ જેવી હોય, સામે દેખાય ખરી, ખાલી જોઈને આનંદ પામવાનો. તો બહુ બધું જમાડ્યું, પૂરી ને રોટલી ને બધું જમાડ્યું. છેલ્લે દાળ ભાત આવ્યા. એ દાળ ભાત જમાડ્યા. એ દાળ ભાત અડધે પહોંચ્યા ને ત્યાં ઘરમાંથી એક દીકરી આવી કીધું, કાકા બધું ઠીક છે, આ ગુલાબ જાંબુ રહી ગયા, એ તમારે અરે કાંઈ વાંધો નહીં, હાલો મૂકી દો. બે તો ગરધણી કીધું કે હમણાં તો તમે આ તમારી થાળી હંગરી દેતા હતા, હમણાં તમે કહેતા હવે તો જરાય નહીં હાલે, અને પાછા આ 2 ગુલાબ જાંબુ. ત્યારે એને એ જે મહેમાન થઈને આવ્યો તો એને જવાબ આપ્યો કે બધી વાત સાચી, આખી બસ ભલે ભરાઈ જાય પણ કંડક્ટરની ડ્રાઈવરની જગ્યાએ પડી જોઈ નહીં, કે એમાં થોડું કોઈ બેસી જાય. આ આંખનું આવું છે. આ દુનિયાને રાજી કરવાના પ્રયત્નો ક્યારેય ન કરશો વાલા ભક્તો. રાજી કરવા છે તો ભગવાનને રાજી કરો, અને ભગવાન રાજી થશે એટલે દુનિયાને આપોઆપ તમારી માથે રાજી જ રહેવું પડશે, એમાં હાલશે જ નહીં. માટે ભગવાનને રાજી કરો. કેમ કરીને મારો વાલો રાજી થાય, કેમ કરીને ઠાકોરજી રાજી થાય, એવી આપણી ભાવના હોય. કહે છે બાબા આ સંસારમાં કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. ભગવાન કૃષ્ણ પોતે ભાગવતજીમાં બોલ્યા છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. આ સંસારમાં કર્મથી માણસ જીવે છે અને કર્મથી જ માણસ મરે છે. કોઈ કોઈને જીવાડતું નથી અને કોઈ કોઈને મારતું નથી. આપણે તો બધા નિમિત્ત માત્ર બનીને આવ્યા છીએ. બાબા જો આપણે પૂજા કરવી હોય તો મારા ગોવર્ધન નાથની પૂજા કરીશું, ગિરિરાજની પૂજા કરીશું, બીજા કોઈની પૂજા નહીં કરીએ. લાલા ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ અને આ પર્વતની પૂજા કરશું તો ઇન્દ્ર કોપે ભરાશે. ભગવાને કીધું ને જે કરવું તે કરી લે, એનાથી થાય ભરે કરી દે. આ તો ભગવાને કીધું કે હું એનાથી નથી ડરતો. આ દુનિયામાં આપણે કોઈ દી એવું બોલવું નહીં કે હું કોઈથી નથી બીતો. સંસારમાં આ વાક્ય કોઈ દી એમ ન બોલ્યું કે હું કોઈથી નથી બીતો. કેમ? આ દુનિયામાં બધાને એક અંગત માણસ હોય છે જેને આપણી બધી વાતો કીધેલી હોય, એટલે એવું ક્યારેય ન કહેવું કે હું કોઈનાથી નથી બીતો. એમ આપણો એક અંગત માણસ બહુ રાખેલો હોય છે. પરમાત્માએ કહ્યું કે જે કરવું તે કરી લે, પણ પૂજા તો મારા ગોવર્ધન નાથની જ થશે. અહીંયા પર્વતની પૂજાનો અર્થ ભગવાને પ્રકૃતિની પૂજા કરાવી છે. પ્રકૃતિને બચાવશો તો પ્રકૃતિ તમને બચાવશે. પોતાની આજીવિકા જેના ઉપર છે એની પૂજા બતાવી છે, તો એ આજીવિકાની પૂજા બતાવવા માટે થઈ ભગવાને આ પર્વતની પૂજા કરાવે. અને ત્યાર પછી આખાય વ્રજવાસીઓને કીધું ચાલો સાથે વ્રજવાસીઓને એક સંદેશો આપ્યો. મારે તમને એ સંદેશો દેવો છે કે જ્યારે ભગવાન પૂજા કરવા જતા હતા ત્યારે ભગવાને બધાને કીધું બાબા બધા વ્રજવાસીઓને કહેજો હો બહુ બધી સામગ્રી હારે લઈ લે. આપણા ઘરમાં ઘણી બધી સામગ્રીઓ છે, બધાને કહેજો જાજી સામગ્રી લઈ આવે. કોઈ જીવ ભૂખો ન રહી જવો જોઈએ, કોઈ જીવ ભૂખો ન રહી જવો જોઈએ. અહીંયા ભગવાને બહુ સમજીને શબ્દ વાપર્યો છે, કોઈ જીવ, ખાલી માણસ જ ભૂખો રહે એવું નહીં. તમારી ઘરે સારું કર્મ થતું હોય ને ત્યારે આપણા ગામનો કોઈ પણ જીવ ભૂખો ન રહી જાય એની કાળજી માણસે રાખવી જોઈએ. એટલે હું હંમેશા કહેતો રહ્યો છું કે આવી જ્યારે યજ્ઞ ચાલતા હોય ત્યારે ગામમાં ગાયો હોય તો ગાયોને નિરણ ન ખાવું જોઈએ. ગામની અંદર કૂતરા હોય તો એને રોટલાઓ ન ખાવા જોઈએ. ગામની અંદર કીડિયારા પુરાવા જોઈએ. ગામનો સાધુ બ્રાહ્મણ 12 ગામથી અમે આવી અને તમારા ગામમાં આટલી મોટી કથા કરી અને તમારી યથાશક્તિ જે દક્ષિણા આપો એ અમે લઈને જતા હોઈએ છીએ. તો મારી પ્રાર્થના એટલી છે કે 12 ગામથી આવેલા બ્રાહ્મણને દક્ષિણા આપો છો તો તમારા ગામનો સાધુ બ્રાહ્મણ દક્ષિણા વગરનો રહી ન જાય એની કાળજી રાખજો વાલા ભક્તો છે. અને જ્યાં સુધી ઉમરાવાળા લોકો રાજી ન થાય ત્યાં સુધી ડુંગરાવાળા કોઈ દી રાજી નહીં થાય. યાદ રાખજો તમે આ સંસારમાં. માટે આટલું મોટું કામ જ્યારે કરતા હોય ત્યારે ગામના તમામ સાધુ બ્રાહ્મણોને આપણે દાન દક્ષિણા દેવા જોઈએ. આપણા ગામની દરેક ગાયોને નિરણ નિરવી જોઈએ. આપણા ગામના દરેક કૂતરાઓને લાડુ બનાવીને ખવડાવવા જોઈએ. આપણા ગામના જેટલા પણ જગ્યાએ કીડિયારા પૂરવાના સ્થાન છે ને કીડિયારું પૂરવું જોઈએ, તો આપણો યજ્ઞ સફળ થાય. એટલે ભગવાને કીધું છે કે આપણો એક પણ જીવ ભૂખો ન રહી જાય. આ સંસારમાં તમે અત્યારે જુઓ, આ રૂપ અને ગુણની વાત કરવી તો એટલું કહી શકાય, જ્યારે યુવાન સ્ત્રી અને યુવાન પુરુષ જ્યારે વ્યભિચારની વાત થતી હોય ત્યારે એકબીજાના રૂપને જોવે છે, ગુણો નથી જોતા એમાંથી.
ભલે પાન માવો ખાતો હોય, બીજું ત્રીજું કંઈ ખાતો પીતો હોય, પણ દેખાવમાં હારો છે ને હાલશે આપણે. મારી તો પ્રાર્થના છે કે વ્યસની હોય ને એવાની હારે ક્યારેય પણ સંબંધ ન રાખો. દાદા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેને દુર્ગુણો ભર્યા છે આઇકોન ઓલ પ્રેસ એવાની કરવાનું સાથે ભૂલશો નહીં, સંબંધ ન બાંધવો. જેથી બધા પહેલા વિડિયો તમે જોઈ શકો. વેદ બહુ વાંચ્યા હોય પણ કોઈની ક્યારેય પણ કોઈની વેદના ન વાંચી હોય તો વેદનો અર્થ નહીં થાય. વેદની સાર્થકતા એ છે તમને બીજાનું વેદના વાંચતા શીખડાવી દે. અને વેદનો મૂળ ભાવે છે. વેદ સાંભળવાથી ક્યારેય એવું કહ્યું જ નથી કે વેદ સાંભળનારો માણસ આ બને, વેદ સાંભળનારો માણસ આવું બને, વેદ સાંભળનારો માણસ આ જ્ઞાતિનો, આ ધર્મનો થાય. વેદનું એકમાત્ર મૂલ્ય છે. વેદમાં ક્યાંય એવું લખ્યું નથી કે વેદ સાંભળીને મુસ્લિમ લોકો, મુસ્લિમ બિરાદરો આવા બને, વેદ સાંભળીને હિન્દુ લોકો આવા બને. ક્યાંય નથી લખ્યું. એક જ વાત લખી છે, વેદ સાંભળીને માણસ મનુર્ભાવ, માણસ માણસ બને. અહીંયા તમે જુઓ ને તો મર્યાદા અને પુષ્ટિ. રામ એ મર્યાદા છે, કૃષ્ણ એ પુષ્ટિ સંપ્રદાય છે, પૂર્ણ પુરુષોત્તમ છે. બેના ભક્તોમાં ઝઘડો બહુ થયો. બેના ભક્તોમાં ઝઘડો બહુ થાય. એક વૃદ્ધ દંપતિ હતું. એ બેની અંદર મીઠો મીઠો ઝઘડો વારા ઘડે થયા કરે. તે બાપાએ એક દી માડીને કીધું, સાંભળો એ, શું આમ જુઓ અમારો રામ કેટલો મર્યાદા વાળો, એક વચન, એક બાણ, એક સ્ત્રી, અને તમારા વાળો જુઓ. ત્યાં તો દોશીમાં ઉલ્લીન બોલ્યા, તમારો રામ એકને નહોતો હાચવી ગયો, અમારો 8 ને હાચવે છે. ઈ જુઓ જરાક તમે. તમારા રામ એકને નહોતા હાચવી ગયા, અમારા આ કૃષ્ણ 16,108 ને હાચવે, બધાને હાચવે છે. તમારા વખતે ધોબી જરાય આડાવડો થતો તો તમારા રામે તમારા પત્ની, એના પત્નીને કાઢી મૂક્યા હતા, અને અમારા વખતે જુઓ ધોબી જરાક આડોવડો થતો એને જ કાઢી મૂક્યો. હાવ રામમાં તમારે આટલા બધા કેટલા કરવું પડે, તમારે બધું આમ નિયમોમાં રહેવાનું. તે ડોશીમાં કહે છે, તમારા મર્યાદામાં રહેવાનું. અમારા એ જુઓ ધોબીને મારી નાખ્યો, અને અમને તો યમુના જળમાં કેવી નાવાની મજા આવે. અમને યમુના જળમાં કેવી નાવાની મજા આવે. બાપા કે મજા તો આવે, પણ ઓલા કાચબા કવરાવે બહુ. એ કે કાચબા કવરાવે બહુ. એ કે જેવા નાવા જાય તો કાચબા પાસે આવીને જરાક બટકું ભરીને વૈયા જાય. માડી કે પણ નાવાની મજા કેટલી આવે. પછી બાપાએ કીધું, તમને ખબર છે કાચબા કોણ છે? ડોશી કે ના, ઈ નથી ખબર હો કાચબા કોણ છે. એ કે તમે બધી ડોશી ભેગી થઈ નથી કહેતા અમને યમુનાજીમાં દેજો વાસ. એ તમે બધું કાચબાથી આવ્યું, હક નથી લેવા દેતી. કે આમ બે બાંધે મર્યાદા અને પુષ્ટિ. પણ આ તો મીઠો ઝઘડો છે વાલા. આ ભગવાનના અનેક નામોની કથા અહીંયા બતાવી. પરમાત્માના કથાઓ સાથે આપણને આનંદ મળતો જાય એની કથા છે. એક મર્યાદામાં જીવન જીવે, અને એક બાજુ પૂર્ણ પુરુષોત્તમ પોતાની લીલાઓ કરે. ભગવાનની બાલ સહજ લીલાઓની કથાઓ સુખદેવજી મહારાજ બતાવે. ભાગવતજીમાં લખ્યું છે કે નંદ બાબાએ બ્રાહ્મણોને 2 લાખ ગાયોનું દાન કર્યું. અને એ પણ સામાન્ય રીતે નહીં. ગાયોના શિંગડાઓને સોનાથી મઢાવીને, રેશમી વસ્ત્રોથી એને ઢાંકીને, અરે મોટા મોટા પર્વત જેવડા અનાજના ઢગલાઓ કર્યા. અને એ ઢગલાઓની અંદર કેટલાય સોનામોર નાખીને બ્રાહ્મણોને દાન આપી દે છે. આપણે તો દાનમાં દેવાની વાત આવે એટલે કેવું દાન દેવાનું? તો કે નીકળી ગયેલું હોય દઈ દો દાનમાં. આપણે જુઓ ઓલો યજ્ઞ હોય ને આપણી ઘરે, આપણી ઘરે યજ્ઞ હોય ત્યારે ખબર છે પેલી હેમાદરી વાંચવાની હોય. તમે જેને હેમાજળી કહો છો, હેમાજળી સાચું નામ છે હેમાદ્રી.
હેમ કહેતા સોનું, અદરી કહેતા પર્વત. તો એ હેમાદ્રી વાંચવાની હોય ને ત્યારે શું કહીએ આપણે, ઓલા મારા જૂના કપડાં કાઢી રાખજો, એ પછી દાનમાં દઈ દેવાના હોય. જે કપડાં પહેરીને હેમાદ્રી સાંભળી હોય એ દાનમાં દઈ દેવાના. એટલે પાછા ઘરમાં ગોતે, ક્યાંય હાલે એમ ન હોય, એ કપડાં પાછા પહેરીને પાછો હેમાદ્રી સાંભળવા બેહે અને પાછો દાનમાં દે. અરે ભાવથી બોલો, વિચાર તો કરો. મારે આજના દિવસે એટલી પાવન પ્રાર્થના તમને કરવી છે કે તમારે દાન દેવું છે તો ભલે ઓછું દ્યો, પણ જે પણ દ્યો એ સારામાં સારું દ્યો કે સામેવાળો માણસ એનો પેટ ભરીને ઉપયોગ કરી શકવો જોઈએ. 5 ધોતીઓ દાનમાં ના આપો તો કાંઈ નહીં, એક જ ધોતી આપો, પણ એક ધોતી એવી આપો કે જ્યારે બ્રાહ્મણ કે કોઈ પણ સાધુ મહાત્માજીને આપેલી એ ધોતી જ્યારે પહેરે ત્યારે એનો અંતરાત્મા રાજી થાય ને એના અંતરના આશીર્વાદ તમારા ખાતામાં પડી જવા જોઈએ. જે દેવું છે સારું દો, નહીં તો દેવું જ નહીં ક્યારે. ખોટા દેખાવ શું કામ કરવાના? ઘણી વખત તો એક જ વસ્તુ આવી હોય અને 7 જણા એમાં પાછો ફોટો પાડે, 7 જણા પાછા સ્ટેટસમાં ચડાવે. વચમાં એક દિવસ અશોકભાઈ મારે છે ને એક મારા મિત્ર છે, મને કે તમારા ઘરે હોનું બહુ હશે ને? એટલે મેં કીધું કેમ એટલે આવું પૂછશો? એ કે તમારા દરેક લગ્નમાં કેટલા મોટા મોટા હાર આવે. મેં કીધું કોકને પૂછતો ખરો એ મોટા મોટા હાર હેના છે. એટલે માણસ ક્યારેક પોતાની પ્રસિદ્ધિઓને, લોકેશનાઓને પ્રાપ્ત કરવા માટે દેખાવ પણ વધારે કરતો હોય છે. પણ નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી બ્રાહ્મણોને. આનંદ આનંદ ઉજવાયો. આખું વ્રજ સમૃદ્ધિવાન બની ગયું છે. ભગવાન પાસે દર્શન માગી લેવા જોઈએ. જો ભગવાન ઈચ્છાઓ સંપન્ન જ કરતા હોય તો માણસ માગવો જોઈએ ભગવાન પાસે. પણ આપણે તો ભૌતિક સુખો માગ્યા વગર હાલતું નથી. પરમાત્મા પાસે આપણે પરમાત્મા દર્શનને નથી માગ્યા, પ્રભુને નથી માગ્યા. આપણે તો પ્રભુ પાસે હંમેશા ધન જ માગ્યું છે, સંપત્તિ જ માગી છે, લાંબુ આયુષ્ય માગ્યું છે. અરે ભલે ઓછું જીવાય પણ ભગવાનને કહેજો પ્રભુ નિરોગી જીવું આવું આપજો. કારણ કે પહેલું સુખ તે જાતે અંદર્યા. ઘરમાં અબજો કરોડો રૂપિયા પડ્યા હોય પણ પથારીમાંથી ઊભું થવાનામાં આપણામાં ત્રેવડ ન હોય, કોક આવી અને આપણા મોઢા ઉપરની માખ ઉડાડી જાય ત્યારે એ માખના એ દુઃખમાંથી દૂર થઈએ તો એવા પૈસાની કાંઈ જરૂર નથી. ભલે અમે ટંકનું લઈ આવીને ટંકનું ખાઈએ પણ અમારું શરીર એકદમ સ્વસ્થ હોય એવી આવરદા અમને આપજો ઠાકોરજી. બીજું કશું જોતું નથી આ સંસારમાં. પ્રભુ પાસે માગીએ તો આવું માગીએ કે ઠાકોરજી આપણને આપીને પણ રાજી થાય. વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો. આ સંસારના લોકો માટે પરમાત્માએ એક બહુ મોટો સંદેશો ભર્યો છે આ કથામાં. જ્યારે ભગવાન કૃષ્ણએ પોતાની નાની ઉંમરમાં ડાબા હાથે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો ત્યારે આપણે સૌએ સાંભળ્યું છે ગોવાળિયાઓ નીચે આવી અને બધા લાકડીના ટેકા આપતા હતા. આ કથા ઉપદેશ કરે છે કે આપણા સમાજમાં કોઈ નાનો માણસ જ્યારે મોટું કામ કરવા નીકળે ને ત્યારે સમાજના લોકો એને ટેકો આપવા જોઈએ, પગ ખેંચવા જોઈએ નહીં. આ એની બહુ મોટી ઉદાહરણ છે કે સમાજના લોકો એને સહયોગ કરે. પણ આપણે તો સંસારમાં કેવું છે કે કોક સારું કામ કરતો હોય તો એનું ખરાબ બોલ્યા વગર આપણને મજા ના આવે, એનું ખોટું બોલ્યા વગર મજા ના આવે. આપણા સમાજનો માણસ જરા પ્રગતિ કરતો હોય તો એ આડોશી પાડોશીથી જીરવાતું નથી. બિચારો એટલી મહેનત કરી ઉપર માંડ આવ્યો હોય ને તો પાડોશી શું કે ખબર છે? હવે ભાઈ અમે રોજ જોઈ છીએ, સવાર જઈને સાંજે આવે છે. વળી પાછા એના કાકા બાપાના છોકરા એમ કે હવે કાલ સવારે અમારી ભેગો રખડતો હતો જી.
પણ હવે તો દ્રષ્ટિ બદલો કંઈક. અને પત્ની શું કહે? જ્યારે પુરુષ સફળ થાય ત્યારે પત્ની શું કહે? એ તો હું આવી પછી બધું તમારું રાગે પડ્યું, નકર એ તો રામજી મંદિરે જ રહેતા હતા. એ તો હું આવી પછી તમારું બધું પાટે ચડ્યું. હા, એ તો ખબર જ છે ચડી ગયું પાટે. તો જ્યારે સમાજનો કોઈ માણસ જ્યારે સારું કામ કરતો હોય ત્યારે એને મદદ કરવી એ મોટી અહીંયાથી ઉપદેશ મળ્યો છે. પછી ગોવાળિયાઓ ભગવાનને કીધું કે પ્રભુ કનૈયા તું હાથ લઈ લે, થાકી ગયો હશે. એટલે ભગવાન કહે છે બરાબર પકડી રાખજો. અરે હા હા અમે છીએ ને. ભગવાને જરા હાથ નીચો લીધો અને ગિરિરાજ પર્વત નીચે આવે છે. બધા એક સાથે બોલી ઉઠ્યા કનૈયા લે, નહીં તો હમણાં મળી ગયા બધા. આ બીજો ઉપદેશ છે. આ સંસારમાં પર્વત તમારી લાકડીએ નથી ઉપાડ્યો, આ પર્વત કેવલ કૃષ્ણએ ઉપાડ્યો છે. અધ્યાત્મ જગતમાં ભાગવતમાં લખ્યું છે કે પર્વત ભગવાને 7 દિવસ સુધી ઉપાડી રાખ્યો. કેટલા દિવસ? 7 દિવસ પર્વત ઉપાડ્યો હતો. આ ઉપદેશકારક કથા એ છે કે પરમાત્મા કહે છે કે આ શરીર રૂપી ગોવર્ધન પર્વતને પણ પ્રભુએ જ ઉપાડ્યો છે અને એણે પણ આને 7 દિવસ ઉપાડ્યો છે. જ્યારે ભગવાન આમાંથી હાથ લઈ લેશે એટલે આ ગોવર્ધન પડી જવાનો, એમાં સંશય નથી વાલા ભક્તો. 7 દિવસ આ ગોવર્ધનને ભગવાને ઉપાડ્યો છે. પણ લોકોને એમ થાય છે કે આ તો હું બધું કરું છું એટલે ચાલે છે મારું શરીર. આ સંસારનો પૂરેપૂરો યશ આપવા જેવો કોઈને હોય તો પરમાત્માને છે. આપણા જીવનના નિર્વાહનો યશ કોઈને આપવા જેવો હોય તો પ્રભુને છે, ઠાકોરજીને છે. જુઓ પણ માણસ કેટલું ભગવાનને યશ કેટલું આપે. માણસ બીમાર પડે ને હોસ્પિટલમાં દાખલ થાય અને 15 દિવસ 20 દિવસ સુધી આમ જાણે કે હવે આ લગભગ પાછો નહીં આવે એવી સ્થિતિ સુધી એની તબિયત ખરાબ થઈ જાય અને છતાં ડૉક્ટર મહેનત કરીને એને આમ સાજો કરે અને પછી ઘરે આવીએ એટલે આપણી ઘરે તો પરંપરા છે, બધા લોકો આપણને એકબીજાને ખબર અંતર પૂછવા આવે તો ખબર પૂછવા આવે ત્યારે આપણને કોઈ કહે કેમ થયું? અરે ભાઈ બહુ સારું કર્યું, ટાણે ડૉક્ટર સારા મળી ગયા ને એટલે બચી ગયો. શું કે શરૂઆતના દિવસોમાં એક વાત આટલી હતી કે ભગવાનને બહુ સારું કર્યું, નહીં તો આપણે તો વયા જ ગયા હતા. પણ થોડાક દિવસ જાય એટલે વળી પાછા શું કે ડૉક્ટર હારા મળ્યા ને એમાં હું બચી ગયો. એટલે 100% જે ભાગ ભગવાનને આપ્યો હતો એમાંથી 25% ઉપાડી લીધો અને ડૉક્ટરને આપી દીધો. ભગવાનના ભાગમાં હિસ્સો 75% રહ્યો. પછી વળી થોડાક દિવસ ગયા અને કોઈ પૂછે આવીને પૂછે કેમ રહ્યું? ભાઈ બહુ સારું થયું, ભગવાનની કૃપા હતી, ડૉક્ટરે હારા મળી ગયા. પણ સાચું કહું મારી ઘરવાળીએ મારી સેવા બહુ કરી, નકર હું ન બચત. એટલે 25% ભાગ ઉપાડીને પાછો ઘરવાળીને આપ્યો. એટલે ભગવાનના ભાગમાં 25% રહ્યો. વળી થોડા દિવસ થયા અને કોઈ ખબર પૂછવા આવે કે ભાઈ કેમ થયું, તબિયત બરાબર? હા બરાબર છો. ભગવાનની કૃપા 100% હતી, એમાંથી 25% ડૉક્ટરને ગઈ, 25% સેવા કરનારી પત્નીને દઈ દીધી. અને પછી કે ભાઈ બધું સારું, ડૉક્ટર હારા મળી ગયા, તમારા ભાભીએ મારી સેવા કરી, પણ મેં પરેજી એટલી રાખીને એટલે આમ થયું. એટલે 25% પાછું પોતે લઈ લીધું. ભગવાનને 25% આપ્યું. આ દુનિયાનો નિયમ છે, બધું જ કરનારા ભગવાન છે, છતાંય આપણે બધું વિભાગ કરી દઈએ છીએ. આ સંસારમાં બધું પ્રભુ કરી રહ્યા છે. જેવી ભગવાને આંગળી નીચે લીધી તરત જ ગોવર્ધન પર્વત પડ્યો છે. એમ આ સંસારમાં આ શરીરરૂપી ગોવર્ધનમાંથી જ્યારે ભગવાન પોતાની શક્તિને હટાવી દેશે એટલે ગોવર્ધન પડી જવાનો છે. 7 દિવસની લીલાના અંતે જ્યારે ઇન્દ્રને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે એટલે એકાંતમાં આવી અને ભગવાન ઠાકોરજી પાસે ક્ષમા માંગવા લાગ્યો છે. પ્રભુને પ્રાર્થના કરે. પાછું લખ્યું છો એકાંતમાં આવીને. આમ તમે જોવા જાઓ તો પ્રભુની પ્રાર્થના એકાંતમાં જ થાય.
એકાંતની અંદર ભગવાનને ભજવા જોઈએ છે. એકાંતે બેસીને હરિને અલખને આરાધવા. હે ભગવાન, મને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો. આ સંસારમાં માણસ નથી ઓળખી શકતો, ભગવાનને કેમ ઓળખી શકાય? જેનું ઐશ્વર્ય આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, જેનું પ્રકાશમાન મૂર્તિ આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે, એ પરમાત્માને ઓળખી શકાય? તમારી સામાન્ય દ્રષ્ટિથી, આ ચર્મ ચક્ષુથી ભગવાનને તમે નહીં ઓળખી શકો. ભગવાનને તમારે ઓળખવા છે તો તમારે દિવ્ય ચક્ષુની જરૂર છે વાલા ભક્તો. એના વગર પ્રભુને નહીં ઓળખાય. તમારે પ્રભુને ઓળખવા માટે દિવ્ય ચક્ષુની જરૂર છે. આવીને કહે છે, ભગવાન મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હું આપને ઓળખી ન શક્યો. તમારી કૃપાથી આજ મને સત્તા મળી છે. ભગવાને કહ્યું કે ઇન્દ્ર, સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરવો જોઈએ, સત્તાનો દુરુપયોગ ન કરાય. પણ એવા સમયે એમણે સત્તાનો દુરુપયોગ કર્યો અને વ્રજવાસીઓ ઉપર મુશ્કેલી નાખી, એટલે ભગવાને સત્તાથી ભ્રષ્ટ કર્યો છે. ઇન્દ્રને અહંકાર બહુ હતો કે મારું કેટલું વર્ચસ્વ, કે હું આ સમગ્ર સૃષ્ટિને ચલાવી રહ્યો છું. ભગવાને કહ્યું કે ઇન્દ્ર, સત્તામાં સૌ લોકોનું ધ્યાન રખાય, કોઈને ધ્યાનમાં ન રખાય. ભગવાને એક વાત બહુ અદ્ભુત કરી છે કે તે હમણાં કહ્યું કે તમારી કૃપાથી મને સત્તા મળી છે, તો સાંભળ, મારી કૃપાથી સત્તા મળે પણ ખરી, અને મારી કઠોર કૃપામાં હું સત્તાથી વિહોણો પણ કરી દઉં. અંતે ભગવાનની ક્ષમા માગી અને પ્રભુને કહે છે કે મને માફ કરી દો. વૃંદાવનમાં એક પણ વૃક્ષ નીચે બેસી અને રાધા કૃષ્ણએ કોઈ પથ્થર લઈ અને વૃક્ષની છાલમાં ક્યાંય આમ દિલ કોતરું હોય, પોતાના નામ લેખા હોય, એવું ક્યાંય મળ્યું ન જોવા જઈએ. અને અત્યારના રાધા કૃષ્ણ બગીચામાં બેહવા જાય, એ વૃક્ષને વાવે કોક, એને પાણી કોક પીવડાવે અને નામ પોતાનું લખતા આવે ત્યાં. આ પ્રેમ નથી. તમારા પ્રેમની સાબિતી માટે કોઈ વૃક્ષની અંદર નામ લખો, એના કરતા તમારા પ્રેમની સાબિતી માટે એકાદું વૃક્ષ વાવી અને ઉછેરીને મોટું કરો, તમારો પ્રેમ આજીવન ઉભો રહેશે. કેટલાય લોકોને ટાઢક આપશે એ વૃક્ષ, કેટલા લોકોને એ ફળ આપશે, કેટલા લોકોને ફૂલ આપશે. કદાચ સારું ફૂલ નીકળશે તો ભગવાનના કંઠ સુધી પહોંચી જશે. તો બંને જણા વાતો કરતા હતા પ્રેમની. એમાં રાધાજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ એક પ્રશ્ન કરું. બોલો ને રાધા, તમે આટલા કાળા છો, હું આટલી રૂપાળી છું, તો આપણા બેની જોડ કેવી જામે છે નહીં? તમે કાળા અને હું રૂપાળી, તો આપણા બેની જોડ કેટલી જામે છે? અત્યારની ભાષામાં પેર. કેટલું સુંદર આપણું બેનું આમ સારું લાગે નહીં? ભગવાન કહે છે, હા સાચી વાત છો રાધા, હું કાળો, તમે રૂપાળા, તોય આપણા બેની જોડ જામે છે. તો વળી રાધાજીએ બીજું ટપકું મૂક્યું કે તમે ધોળા હોત તો આપણે કેટલી જોડ જામત હજી, તમે રૂપાળા હોત તો ભગવાને કીધું તો આપણા બેની જોડ બહુ જામત, પણ રાધા એમાં તમારે ફાયદો ન થાય. એટલે રાધાજી જરા મચકોડાયા અને કહે છે, કેમ? તમે કાળા છો ને હું રૂપાળી છું, મારે શેનો ફાયદો છે? ભગવાન કહે છે કે હું કાળો ને તમે રૂપાળા છો ને, એમાં ફાયદો તમારે એ છે કે લોકો તમારી સામું જોવે છે. બાકી હું રૂપાળો હોત તો તમને જોવો તો કોણ આ સંસારમાં? હું ધોળો હોત તો તમારી સામું કોણ જોવે? રાધાજી પૂછે છે કે પ્રભુ, તમે તમારા નંદ બાબા ગોરા, તમારી માં યશોદા ગોરી, તમારો મોટો ભાઈ દાવ ગોરો, અને તમે એકલા કાળા કેમ થયા? ભગવાને કહ્યું કે સાંભળ રાધા, એ તો ગોપીઓની આંખમાં મને વાસ મળ્યો છે, અને ગોપીઓ રોજ પેલું કાજળ આંજે છે ને, એટલે હું કાળો થયો છું રાધા. અને આ રાધા કૃષ્ણની જોડ જ્યારથી બનીને ત્યારથી આ સંસારમાં એની અસર બહુ પડી ગઈ. હાળી
આ સંસારમાં એની અસર બહુ પડી ગઈ છે. તમે જુઓ, સંસારમાં કોઈ દીકરીને મૂર્તિઓ જોવા આવે અને જરાક ખામળો હોય ભેનેવાને, અને દીકરી એમ કે નાના હો, થોડો કાળો છે, એટલે ઘરમાં વડીલ એકાદ હું કે કાળા તો કૃષ્ણ હતા, પણ એ કૃષ્ણ હતા. આનું કૃષ્ણ હતા. અને બહેનોને તો ભગવાનનું બિરુદ આપવામાં જરાય અચકાય નહીં હો. અને ગીતો તો એટલા હાવ ખોટા ગાય ને, એની વાત જ જવા દેવા લોકો. ઓલા લગ્નમાં તો એટલા ભારોભાર ગીત ખોટા ગાય. ઓલું ચાકડો વધાવા જાય ત્યારે કયું ના, ઓલી કંકોત્રી લખે ત્યારે લલિતભાઈ કયું ગીત ગાય બેનો? પેલી વેલી કંકોત્રી લખે ત્યારે, હા, જો કેસર છાટીને લખવી, શું કીધું? ઈ કંકોત્રીમાં કેસર છાટે, જેને ગોરબાપાના દૂધમાં કેસર નો નાખ્યું હોય. રામના નામ ભજો. ઓલો ચાકડો વધાવા જાય ત્યારે કયું ગીત ગાય? હે, શું ગીત ગાયું? મેં તો થાળ ભર્યો સજ મોતી ડે. હાથ ચૂકો, જેમાં મોતી હોય કે સમિતિના ચોખા હોય મંડળીના, અને એ મંડળીના ચોખામાં જેટલા ચોખા હોય એટલા હારવાર પાછા ધનેડા હોતે હોય, તોય પાછો થાળ ભર્યો સજ મોતી ડે. અને પછી જાન જાય. હવે તો બસ આવી ગઈ હેમાંગ. પેલા તો ટ્રેક્ટરની લારીઓમાં જાન જાતી, આમાંથી ઘણાયની જાન એમાં જ ગઈ છે. એમાં કઈ ઉપર તો કઈ બાંધેલું હોય નહીં, અને એમાંય મા મહિનાની ટાઢ હોય. સરદાદા, સાચી વાત ને? તમારી જાન હેમાં ગઈ હતી? હે, બસમાં? હા, પણ તમે એસટી નોકરી કરતા ને એટલે તમારે બધું હતું આરે બધું. બાકી આમાં કેટલા એવા લોકો છે જેની જાન ટ્રેક્ટરમાં ગઈ છે. અને સવારમાં 4 વાગ્યે ઉપડે. કેટલા વાગ્યે? પેલા તો 3-3, 4-4 દિવસના લગ્ન થતા. હવે તો વન ડે. સવારે માંડવો, બપોરે વરવિવાહ, સાંજે જાન, પતી ગયું, લ્યો. પેલા તો 3-3 ટાઈમ આમ પેલા ગણેશ નોતરું આવતું. એ લલિત, પેલા ગણેશ નોતરું આવતું ગામડામાં, ખબર તને? જે દી માંડવો હોય ને તે દી સાંજે ગામના જમણવાર પાછું ગણપતિ, બીજે દી પાછું બપોરે વરવિવાહ હોય, સાંજે દાંડિયા રાસ હોય પાછા. અને એ દાંડિયા રાસ રમાડે ને પછી સવારમાં ઉપાડે જાનમાં. 4 વાગ્યામાં બેહાર દેવો. અને એ પછી મા મહિનાની ટાઢ હોય. અને એ ટાઢમાં બધા આમ ટ્રેક્ટરની લારીમાં ગોઠવાઈ ગયા હોય ચારે બાજુ. અને ટાઢે ચારે બાજુથી પવન એટલો ફૂંકતો હોય. ત્યારે જો એ છે ને ગીતું ગાતા હોય બધા, જો આમ રાખ્યું, જો હા, આમ બેઠા. અને આમ રાખ્યું, હું કેમ ટાઈટ નો હોય એટલે. અને પછી એ ગીત ગાતા હોય. કયું ગીત ગાય ખબર છે? કયું ગીત ગાતા બેનો? કયો લ્યો. વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ટ્રેક્ટરની લારીમાં 4 વાગ્યામાં બેહી ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં. અને ગીત ગાતા હોય. એવા 7 વાગ્યે એ રોપ્લેન ઉપડ્યા, અને હાડા હાથે પૂગી જાય પાછું. આ કોના ખેતરમાંથી એને ટેક ઓફ કર્યું, ક્યાં લેન્ડિંગ કર્યું, કોઈને મારો રામ જાણે. પણ કેટલા ખોટા, તોય પાછું ટ્રેક્ટર પૂગી જતું હોતા એને. હા, ટ્રેક્ટર પૂગી જતું. અને પછી એ જાન માંડવે જાય ઓલી છાબ લઈને, ત્યારે બેનો ગીત ગાતા હોય. નાણાવટી રે સાજન. આ ગીતની કડી આવે ને તે સૌથી મોઢું જોવા જેવું હોય વરરાજાના બાપનું. સૌથી એનું મોઢું જોવા જેવું હોય. સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ એ કે આ નાણાવટી મને કર્યો, મને ખબર છે કેટલી જગ્યાએ ગયો ત્યારે મેળ આવ્યો. અને પછી વરઘોડો ચડે
અને જાન માંડવે આવે, જ્યારે વરરાજો માંડવે આવે, પોખણા પેલા બેનો કયું ગીત ગાય? લ્યો હવે આવ્યું સાચું, બોલો. સીતાને તોરણ રામ પધાર. એક બાજુથી ઓલો વરાજો હાથમાં ઓલો ધ્રુજતો ગજરો લઈને ઉભો હોય, હા, અને એક બાજુ દીકરી ઓલો હાર લઈને આવતી હોય, અને તઈ બરાબર માંડવા પક્ષના બેનો ગાય સીતાને તોરણ રામ પધાર્યા. તઈ દીકરીનું મોઢું જોયા જેવું હોય કે આ રામ છે કે રાવણ, એ મને પૂછો કેટલી વાર ફોનમાં બાંધ્યો છે મારી યારે. પણ તોય આમ બેનો આમ તમે જો એટલા બધા એને બધાને આમ બિરુદ આપી દે. આ તો મારે રાધા કૃષ્ણની જોડ છે. કાળો પુરુષ અને રૂપાળી કન્યા રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા તો રોજની માથાકૂટ છે. અને ઈ રાધાજી અને કૃષ્ણ જ્યારે બે બેઠા હતા ત્યારે રાધાજીએ કહ્યું, ભગવાન રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે, હવે આપ રાસ રમાડો ને. આ સંસારમાં આ રાસ છે ને એટલો અદ્ભુત છે. આ રાસમાં મહત્વતા એની છે. આને મહારાસ કેમ કીધો? સૌથી પહેલી વાત છે કે આ રાસની અંદર અપૂર્વ નૃત્ય છે. એટલું સુંદર નૃત્ય ભર્યું છે આમાં. કૃષ્ણ અને ગોપીઓ જે નાચ્યા છે આવું કોઈ નાચી નથી શક્યું હજી સુધીમાં. બીજું, આ રાસની અંદર ભગવાને જે ગીત ગાયું છે આવું ગીત ક્યાંય પરમાત્માએ ગાયું નથી. આનું ગીત સારું છે. અને આ રાસમાં પરમાત્માએ જે ગોપીઓને આલિંગન આપ્યું છે, નૃત્ય, ગીત અને આલિંગન, આ ત્રણેયનો સમૂહ થયો એટલે આ મહારાસ વિદ્યમાન થયો છે. આ મહારાસની રચના થઈ છે. મહાપુરુષોએ આ લીલાને અપૂર્વ નૃત્ય, અપૂર્વ ગીત અને અપૂર્વ આલિંગન આ વગેરે ભાવનું વિશેષ પરિચય આપી અને વિદ્યમાન કર્યું છે. નર્તકી ગણો સાથે મંડલાકારની અંદર જે રમવામાં આવે એને રાસ કહેવાય. પરમાત્મા પોતે પોતાની પ્રકાશ મૂર્તિમાંથી અનેક રૂપ એટલે કે શતકોટી ગોપીઓની સાથે પરમાત્મા રાસ રમે છે. પ્રભુ લીલા કરી રહ્યા છે. બે બે ગોપીની વચ્ચે પરમાત્મા રાસ રમતા હોય એટલે સ્વયં ભાગવતીમાં લખ્યું છે, તાસામ મધ્યે દ્વયોર દ્વયો. જો અહીંયા લખ્યું છે દ્વયોર દ્વયો એટલે કે બે ગોપીની મધ્યમાં કૃષ્ણ છે. બે ગોપીની વચ્ચે કાન રમે છે. જો કે રાસ ત્રિવિધ રચાયો હતો. એક એક ગોપી એક એક કાન, બે ગોપી વચ્ચે કાન અને ચારે ફરતી ગોપીઓ અને મધ્યમાં કાન. આ ત્રિવિધ રાસ રચાયો હતો. આ રાસલીલાના બે રહસ્યો છે. થોડી વાતો તમને અધ્યાત્મ જગતની કરીને હું તમને રાસમાં લઈ જાઉં. આ રાસમાં બે રહસ્યો છે. એક અંતરંગ રહસ્ય છે અને એક બહિરંગ રહસ્ય છે. આ બે રહસ્યોથી રાસ રચાયો છે. આ રાસ જોવા માટેની અપેક્ષાઓ કોને? સ્વયં દેવાધિદેવ ભગવાન મહાદેવને થઈ કે મારે રાસ જોવો છે. એકવાર પાર્વતીજી બરાબર રાસ રમીને આવ્યા એટલે ભગવાને પૂછ્યું, ક્યાં ગયા હતા પાર્વતી? તો કે રાસ રમવા. ક્યાં? વૃંદાવનમાં. તો મને લઈ જાઓ ને સાથે. એટલે માં પાર્વતી કીધું કે પ્રભુ એ વાત ખોટી. રાસમાં તો કેવલ સ્ત્રીઓ, પુરુષમાં એક કૃષ્ણ, બીજું કોઈ નહીં. અરે મને લઈ જાઓ ને સાથે. ના ના, કેવલ ને કેવલ પુરુષમાં એકમાત્ર કૃષ્ણ, બીજા કોઈ નહીં. બાકી બધી ગોપીઓ. તો ભગવાન મહાદેવ એવું કીધું હતું કે તમે જો મને લઈ જતા હો અને મારે ત્યાં આવવું હોય અને બીજો કોઈ માર્ગ ન હોય તો થોડીક વાર મને હાડી પહેરાવી દો, મને ગોપી બનાવી દો, પણ મને લેતા જાવ સાથે. પાર્વતી કીધું હું તમને સાડી તો પહેરાવી દઉં પણ તમને હારે લઈ જાઓ અને મને પૂછે કનૈયો કે આ કોણ છે, તો ભગવાન તો કઈ કહી દેજો ને. સાડી પહેરી, માથામાં વેણી નાખી, ગજરો નાખ્યો, એને ઘરેણા તો પહેરેલા હતા જ. એક બહુ અદ્ભુત છે, બધાયના ઘરેણા કોઈક ચોરી જાય, શંકરનું ઘરનું કોઈ અડે જ નહીં. હાવ ગમે ત્યાં રેઢું મૂકી જો કોઈ ન અડે, બોલો. અને ઈ જેને અડે પછી એને કોઈ ન અડે. એવા સમયે
શંકર જેવા શંકરને પણ જો રાસમાં જવાની ઈચ્છા જાગતી હોય, પણ રાસમાં અધિકાર એને મળે જેની કામનાઓ છૂટી ગઈ હોય, જેનો કામ છૂટી ગયો હોય, એને આ રાસમાં જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જે માણસ કામને જીતી લે છે એને આ રાસમાં જવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે તમે જુઓ, દેવતાઓને રાસમાં જવાનો અધિકાર નથી, કેમ કે દેવતાઓ કામને જીતી જ નથી શકતા. દેવતાઓને રાસમાં ન જઈ શકે, કેમ કે એક સતત વાસનાઓને ભોગવા કરે છે. ઇન્દ્રાદિક દેવતાઓએ ભગવાનનો રાસ જોયો જ નથી. આ રાસ એટલે ખાલી આમ ચકડામાં ફરવું એવું નથી. આ પ્રભુની પ્રેમમય લીલા છે. પરમાત્માની પ્રેમમય લીલાઓનો અહીંયા સાક્ષાત્કાર થયો છે. ઘણા લોકો એવું અર્થઘટન કરે કે આ રાત્રિએ સ્ત્રીઓ સાથે રાસ કર્યો તો આમાં કામનાઓ વધે નહીં. મારે તો એટલું કહેવું છે કે જે ભગવાન સુખદેવજી મહારાજ પોતે કામમાંથી નિવૃત્ત પરાયણ છે, એ માણસ કામ પ્રવૃત્તિની વાત કરે. અને જેનું મૃત્યુ નજીક આવી ગયું છે, 7મા દિવસે જેનું મૃત્યુ છે, એવા માણસને કામની વાતો કરે, વાસનાઓની વાતો કરે. જે માણસને પોતાનું ભાન નથી, કોણ સ્ત્રી છે કોણ પુરુષ છે એવી જેને ખબર નથી, એવા માણસ આ કથા કરી રહ્યા છે. એટલે એ કામ વાસનાની વાતો ન કરે, પ્રવૃત્તિની નહીં નિવૃત્તિની વાતો કરે છે. વાસનાઓમાંથી નિવૃત્ત બનવા માટેની વાતો જે કરી રહ્યા છે એવા સુખદેવજી મહારાજ. અને આપણે જે વાત કરીએ છીએ કામની, એ તો પ્રાકૃત કામ છે. કામ એ પ્રાકૃત છે અને કૃષ્ણ તો અપ્રાકૃત છે. આપણે કથા સાંભળી છે કે ભગવાન શંકર સમાધિમાં બેઠા અને પેલો કામદેવ એના ઉપર ગયો. ગ્રંથોમાં લખ્યું છે કે એ કામદેવ આંબાના પાંદડાઓની અંદર છુપાયેલો હતો, છુપાયેલો છે. અને એ ગ્રંથોમાં જે ઉત્તેજના થઈ અને ભગવાન શંકરને જે પોતાની સમાધિ તોડાવવા ગયેલો, એ કામદેવને ભગવાન શંકરે બાળ્યો છે. વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ. પરમાત્મા શંકરે કામને બાળ્યો છે. જ્યારે ભગવાન કૃષ્ણએ અડધી રાત્રિએ પણ સુંદરીઓ સાથે રાસ રમીને પણ કામ જ્યારે એની ઉપર પ્રહાર કરવા આવ્યો, ત્યારે કામ એના ઉપર પ્રહાર ન કરી શક્યો. પરમાત્માના રૂપને, પરમાત્માના સૌંદર્યને જોઈને કામને પોતાને વાસના જાગી ગઈ હતી, કામની અંદર કામનાઓ જાગી ગઈ હતી. આવું ભગવાનનું ઐશ્વર્ય છે. પરમાત્મા શિવે તો એ કામને દહન કર્યો, પણ ભગવાન કૃષ્ણએ એને દમન નહીં, એને વશ કર્યો છે. ભાગવતજીમાં લખ્યું છે, પરમાત્માને મોહન કરવાની શક્તિ ઉત્પન્ન ન કરી શક્યો. કામ કૃષ્ણને મોહન કરવાની ઉત્પત્તિ ન કરી શક્યો. સ્વયં પોતે ભગવાનમાં મોહિત થઈ ગયો. અને એટલે ભગવાનનું એક નામ છે મદન મોહન. પરમાત્માના એ લીલાઓની અંદર આવી અને કામ પોતે પણ એટલા પ્રહારો કર્યા છતાં ભગવાનનું મોહન ન કરી શક્યો, એટલે મદન મોહન પોતે બની ગયો છે. બહુ અગત્યની વાત. આ ધરતી ઉપર પહેલો વેલો રાસ રચાયો હોય ને તો આ મહારાસ. બીજા ગમે તે ગ્રંથને તમારે વાંચવા હોય તો વાંચી જુઓ. ભાગવતજીમાં જે મહારાસની વ્યાખ્યા આપી છે, ભાગવતજીમાં જે મહારાસની કથા કરી છે, એ મહારાસ પહેલા કોઈ જગ્યાએ રાસ રમાયો હોય એવો ઉલ્લેખ ક્યાંય નથી. ત્રેતા યુગમાં તો નહોતો જ, કેમ કે રામ ભગવાનની હારે રહેલા ઋષિમુનિઓ પરમાત્માના એ આનંદને મેળવવા માંગતા હતા. એટલે પરમાત્માએ કહ્યું, પદ્મપુરાણમાં કથા છે કે તમે લોકો દ્વાપર યુગની અંદર જો ગોપીઓ બનીને આવો વ્રજની અંદર, તો હું તમને મારો આનંદ આપું. અને એ વ્રજના ગોપીઓ જે છે એ બધા જ ત્રેતા યુગની અંદર રહેલા ભગવાન રામની સાથે રહેલા એ તમામ ઋષિમુનિઓ આ દ્વાપર યુગની અંદર બધી ગોપીઓ બનીને આવી છે, પરમાત્મા સાથે આનંદ મેળવવા માટે આવી છે. બીજું, આ રાસ નથી ખાલી, આ મહારાસ છે. મહારાસ કોને કહેવાય? જે ભગવાને વ્રજ ગોપીઓની સાથે વિહાર કર્યો. ગોપીઓમાં પણ બે ભેદ છે, એક સુહૃદ પક્ષા અને એક વિપક્ષા. સુહૃદ પક્ષા એટલે કે જે ભગવાનના મિલનમાં આપણને સહાયિકા બને છે એવી જે ગોપીઓ છે એ સુહૃદ પક્ષા છે. અને બીજી વિરુદ્ધચારિણી જે છે એ વિપક્ષા ગોપીઓ છે. આવી બે પક્ષની એ ગોપી ધારાઓ. પણ આ શારદીય પૂર્ણિમાના દિવસે જે રાસ રચાયો એ મહારાસ શું કામ કહેવાયો? તો કહે છે
કે સુહૃદા પક્ષા અને વિપક્ષા આ બધી ગોપીઓ ભેગી મળી અને શારદીય પૂર્ણિમાના દિવસે જ્યારે એ રાસ રમે છે એટલે એ મહારાસ થયો છે. બધા ભેગાઓ છે, પોતાના તમામ વિચારોને છોડી અને પ્રભુમાં આકૃષ્ટ બની અને ભગવાનની અંદર ભગવાન સાથે રમવા આવે છે એટલે મહારાસ થયો છે. ભગવાનની સેવામાં એ જ્યારે મહારાસનું જ્યારે આયોજન થતું હતું ત્યારે એ ભગવાનની સેવામાં 8 સખીઓ હતી. રાધાકૃષ્ણની સેવામાં 8 સખીઓ હતી. લલિતા, વિશાખા, સુચિત્રા, ચંપક કલ્લતા, રંગદેવી, સુદેવી, તુંગવિદ્યા અને ઇન્દુરેખા. આ 8 સખીઓ ભગવાનની, રાધાજીની 8 સખીઓ છે. એ 8 સખીઓને એક મંજરી હતી. રાધાજીની 8 સખીઓ છે, એ 8 સખીઓને એક મંજરી હતી. રૂપ મંજરી, રતિ મંજરી, લવ મંજરી, મંજુલ મંજરી, કસ્તુરી મંજરી, ગુણ મંજરી અને માદક મંજરી. આ 8 મંજરીઓ હતી. અને જે ભગવાન આ માતાજીની જે 8 સખીઓ છે એની હારે અનેક એવી ગોપીઓનું ઝુંડ હતું જેને યુથ કહ્યું છે. એમાં ગોપીઓના અનેક યુથોની તમામ ગોપીઓને સાથે લઈ અને રાસલીલામાં પ્રવેશ કરે. આ ગોપીઓમાં પણ 2 પ્રકારની ગોપીઓ છે, એક નિત્ય સિદ્ધા ગોપી અને એક સાધન સિદ્ધા ગોપી. આ 2 ગોપીઓ સાથે મળી અને પ્રભુ સાથે જે રાસ રમે છે. છેલ્લી વાત, આ રાસલીલાને જો યોગની દ્રષ્ટિએ આપણે એને સંબોધન કરવા જઈએ અધ્યાત્મ જગતમાં, આપ સૌના માટે આ રાસ એટલે શું? તો જે અનાહદ નાદ જે અંદરથી ઉદ્ભવે ને, એ અનાહદ નાદ એ જ પરમાત્માનો વંશી ધ્વનિ છે. આપણી અંદરથી જે એક એવો નાદ આવી જાય કે જે આપણને આમ આહલાદિત કરી દે. ક્યારેક ક્યારેક એકલા બેઠા હોય ને એવો રંગ ચડે કે ન આવડતો હોય તો ગીત ગાતા હોઈએ, ખબર છે? જ્યારે શબ્દો ન આવડે ત્યારે આપણે એને સંગીતમાં મંડી લેવા, પણ એ જે નાદ ઉભો થાય છે અને જે આપણા આખા શરીરને રોમાંચિત કરી દે છે, એ અનાહત નાદ છે. એ સ્વયં પરમાત્માની વંશી ધ્વનિ છે. અનાહત નાદ એ વંશી ધ્વનિ છે. આપણા શરીરમાં રહેલી અનેક નાડીઓ જે છે એ બધી ગોપીઓ છે. અને કુલ કુંડલીની નાભીમાં જે શક્તિ છે એ સ્વયં રાધાજી પોતે છે. અને આ મન મસ્તિષ્કની અંદર જે સહસ્ત્રદલ જે કમળ છે એ આપણું વૃંદાવન છે. અને એ સહસ્ત્રદલ કમળની અંદર આ ચક્રની અંદર આવી અને પરમાત્મા પોતે રાધા કૃષ્ણ જ્યાં રાસ રમે છે એટલે પરબ્રહ્મનું મિલન થાય છે. જ્યાં સુધી યોગની દ્રષ્ટિમાં તમે જુઓ, આપણે નથી કહેતા કે એ માણસે એટલી સાધના કરી, એનું તો અહીંયા બ્રહ્માંડમાં બધું ભેગું થઈ ગયું, એનું આ ચક્ર ખુલી ગયું. આ ચક્ર ખુલી જાય ત્યારે પરમાત્માનો અહેસાસ થઈ જાય, ત્યારે પરમાત્માનો અનુભવ થઈ જાય. અને એ પરમાત્માના અનુભવ માટે થઈ અને માણસે મહારાસમાં જવું પડે છે. એવો વૃંદાવનમાં જે ભગવાને રાસ રચ્યો, આ મસ્તિષ્કના સહસ્ત્રદલ કમળમાં જે વૃંદાવનના જે પરમાત્માએ પોતાનો અનાહદ નાદ, પોતાની નાડી રૂપી ગોપીઓ અને કુંડલીની શક્તિ એ રાધાજી દ્વારા એની સાથે મળી અને પરમાત્મા જે જીવને આનંદ પાવે છે એ મહારાસમાં પ્રવેશ કરાવ્યો. અને જ્યારે ભગવાન પોતે શરદ પૂર્ણિમાની રાત્રિએ વાસ્તુ દાદા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાદ રાખો કે બેલ આઇકોન ઓલ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી બધા પહેલા વિડીયો તમે જોઈ શકો.